શું તમે ગુજરાતી સ્ટેટસ માટે આકર્ષક એડિટિંગ કરવાનું શીખવા માંગો છો? આજના વિડીયોમાં હું તમને એક પ્રોફેશનલ પ્રોજેક્ટ આપીશ જે તમારા સ્ટેટસ માટે એકદમ પરફેક્ટ હશે. તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તમે જોઈ રહ્યા છો એસએસ ટેકનિકલ ટીચ. અહીં તમે સરળ પ્રોફેશનલ એડિટિંગ કરી શકો છો. આજે આપણે ગુજરાતી સ્ટેટસ માટે એકદમ સુંદર પ્રોજેક્ટ ડાઉનલોડ કરી અને એડિટ કરવાનું શીખવીશું. આ પ્રોજેક્ટ મારા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી શકો છો અને પ્રોજેક્ટને ડાઉનલોડ કર્યા બાદ તેને આસાનીથી અલાઇટ મોશનમાં ઓપન કરી શકો છો. સો ફ્રેન્ડ્સ, જે તમે રિવ્યૂમાં વિડીયો જોયો એ ટાઈપનો વિડીયો એડિટિંગ કરવા માટે તમારે એક લાઇટ મોશન એપ્લિકેશનની જરૂરત પડશે. ઓકે, આ લાઇટ મોશન તમને મળી જશે મારી ટેલિગ્રામ ચેનલમાં, અથવા તો તમે ડાઉનલોડ કરી શકો છો પ્લે સ્ટોર અથવા ગૂગલ પરથી. ઓકે, તો તમે ગમે ત્યાંથી ડાઉનલોડ કરીને તમે આને ઓપન કરી શકો છો, બરાબર. અથવા તમારી પાસે ન હોય તો તમે કોમેન્ટ કરી નાખજો, તો હું તમને ક્યાંથી ડાઉનલોડ કરવું અને કેવી રીતે કરવું એની પણ તમને ઇન્ફોર્મેશન આપી દઈશ, બરાબર. તો ચાલો, તમારે આ પ્રોજેક્ટ તમારે ઓપન કરી લેવાનું છે, બરાબર. આ પ્રોજેક્ટની લિંક એટલે કે આ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, મારી આ ચેનલની અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં. ઓકે, ત્યાંથી તમે આસાનીથી ડાઉનલોડ કરી શકો છો. ઓકે, તમને આ પ્રોજેક્ટ મળી જશે એસએસ ટેકનિકલ ટીચ કરીને. ઓકે, આ ગુજરાતી બે વફા સોંગ ઉપર મેં સ્ટેટસ એડિટિંગ કરેલું છે. આ ફૂલ્લી પ્રોજેક્ટ તમારે આવી રીતે ઓપન થઈ જશે. પછી જો તમારે આમાં ફોટો બદલવો હોય તો ફોટો પણ તમે બદલી શકો છો, બરાબર. ફોટો તમારે બદલવાનો છે કેવી રીતે, તો તમારે સિમ્પલી આ ફોટોવાળી લેયર ઉપર ક્લિક કરી દેવાનું છે અને ફોટોવાળી લેયર ઉપર ક્લિક કરીને કલર એન્ડ ફિલવાળા ઓપ્શન ઉપર તમને વહી જવાનું છે, બરાબર. કલર અને ફિલવાળા ઓપ્શન ઉપર જઈને તમે ડાયરેક્ટલી આ ઇમેજ ઉપર ક્લિક કરશો એટલે તમારી ગેલેરીનો ઓપ્શન આવી જશે, બરાબર. ગેલેરીનો ઓપ્શન આવશે પછી ત્યાંથી તમારે જે પણ ફોટો સિલેક્ટ કરવો હોય તે કરી શકો છો, બરાબર. તો આસાનીથી કરી શકો છો. જો દાખલા તરીકે હું તમને અહીંયા એક ફોટો સિલેક્ટ કરીને બતાવી દઉં, બરાબર. તો આવી રીતે પણ લઈ શકો છો. હું અહીંયા એક બીજો ફોટો લઈ લઉં છું અને હું અહીંયા આવી રીતે એડજસ્ટ કરી લઉં છું. તમારે પણ આવી રીતે પકડીને એડજસ્ટ કરી લેવાનું છે, બરાબર. પછી તમે પ્લે કરીને જોઈ શકો છો. તો તમે જોઈ રહ્યા છો બિલકુલ આસાનીથી આપણો જે ફોટો છે મેચિંગ થઈ ગયો છે સોંગ સાથે, અથવા સોંગ સાથે તમે બ્લિંક કરવા માંગો છો તો આ બ્લિંક ઇફેક્ટને તમે આગળ પાછું કરી શકો છો આવી રીતે, બરાબર. અને અથવા તો તમારે અહીંયા કોઈ પોસ્ટર અથવા તો તમારો જે લોગો છે તે લગાવવો હોય, એસએસ ટેકનિકલ ટીચ કરીને મારે એક લોગો લગાવવો છે, બરાબર. તો એને પણ તમે લગાવી શકો છો, અથવા આ ગ્રુપને તમે કસ્ટમાઇઝ કરીને અહીં તમે એડિટ કરી શકો છો. અથવા તમે અહીંયા લખી શકો છો તમારું નામ. અહીંયા મેં લખ્યું છે સુનિલ વીર. ઓકે, એની જગ્યાએ તમારું કોઈ પણ તમે નામ લખી શકો છો રેન્ડમલી. ઓકે, તો અહીંયા તમે આવી રીતે ઘણું બધું ચેન્જ કરી શકો છો, તમે એડિટિંગ કરી શકો છો. બાકી મળીએ છીએ નવા વિડીયોની અંદર. ત્યાં ગુડ બાય, થેન્ક્સ. ઓલ ધ વે પણ પ્રોબ્લેમ આવે તો અમને કોમેન્ટ કરજો, તમારો ભાઈ જરૂરથી રિપ્લાય દઈશે, બરાબર. તો ચાલો મળીએ છીએ નવા વિડીયોની સાથે. ત્યાં ગુડ બાય, થેન્ક્સ ઓર ઓલ ધ બેસ્ટ.